નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। આજે તારીખ 27/9/2024 ને શુક્રવાર। આજે આપણે વાત કરીશું ખૂબ જ મહત્વના અને ઉપયોગી સમાચાર વિશે। તો મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને તમને રોજે રોજના સમાચાર જાણવા મળે। વાત કરીએ અંબાલાલની આગાહી વિશે તો 8 થી 10 ઇંચ અતિ ભારે વરસાદની આગાહી કરવાની આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તેઓએ જણાવ્યું કે આગામી 72 કલાક રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ આવી શકે છે। અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે। નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદ આવી શકે છે। 3 થી 5 ઓક્ટોબર ભારે વરસાદ વરસી શકે છે। વાત કરીએ 2 દિવસમાં ખેડૂતોને મળશે સારા સમાચાર। 2 દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળશે એવું રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી 1 ઓક્ટોબરથી રાજ્યમાં 13 ખરીદી કેન્દ્ર પર કપાસની ખરીદી શરૂ થશે। આ સાથે જ રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાનની મામલે પણ રાઘવજી પટેલે જણાવ્યું કે ખેડૂતો માટે આગામી 2 દિવસમાં જ સહાયની જાહેરાત કરી થઈ શકે છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે 2 દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળશે। રાજ્યમાં પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી શરૂ। આ મુદ્દે વધુ જાણકારી આપતા કૃષિ મંત્રીએ કહ્યું કે ભારે વરસાદના કારણે રાજ્યમાં પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી શરૂ થઈ જશે અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં નુકસાનીની સહાય અંગે જાહેરાત કરશે। વાત કરીએ રેશન કાર્ડ ઈ-કેવાયસીના 4 દિવસ હવે બાકી છે। જે લોકો બહાર રહેતા હોય, ફેમિલી સાથે ન હોય, લોકોએ ઈ-કેવાયસી કઈ રીતે કરાવવું? સામાન્ય રીતે ઈ-કેવાયસી મામલતદાર કચેરી, ગામડામાં વીસીઈ દ્વારા, રેશનની દુકાન પર માય રેશન એપ દ્વારા ઘર બેઠા કરાવી શકાય છે। પોતાના જિલ્લાની બહાર રહેતા હોય કે ગુજરાતની બહાર રહેતા હોય તેવા લોકો રેશન કાર્ડ અને આધાર કાર્ડની ડિટેલ મંગાવી જ્યાં રહેતા હોય ત્યાં રેશન ડીલર પાસે ઈ-કેવાયસી કરાવી શકે છે, જેના વિશે સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવેલી છે। વાત કરીએ સોના ચાંદીના ભાવ વિશે તો અમદાવાદમાં આજે 18 કેરેટ સોનાનો ભાવ 1 ગ્રામ 5,780, આજનો ભાવ 5,780 અને કાલે 5,781 હતો। 1 રૂપિયાનો બદલાવ થયો છે। 8 ગ્રામ સોનાનો આજે 46,240 અને કાલે 46,248 હતો, જેમાં 8 રૂપિયાનો બદલાવ થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 57,800 અને કાલે 57,810 હતો, એમાં 10 રૂપિયાનો બદલાવ થયો છે। રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી શા માટે કરાવવું જોઈએ એના વિશે વાત કરીએ મિત્રો, તો રેશન કાર્ડમાં ઈ-કેવાયસી શા માટે? ઘરમાંથી કોઈ એક વ્યક્તિએ કરાવવું એ બધાને કરાવવું। જે લોકો બહાર રહેતા હોય અને ફેમિલી સાથે ન રહેતા હોય એ લોકો ઈ-કેવાયસી કઈ રીતે કરાવવું? ઈ-કેવાયસી નહીં કરાવો તો શું થશે? રેશન કાર્ડમાં ઈ-કેવાયસી શા માટે, કોને કોને કરાવવું, છેલ્લી તારીખ કઈ, ન કરાવો તો શું થશે? ઈ-કેવાયસી શા માટે જરૂરી છે? સરકાર શા માટે ઈ-કેવાયસી કરાવડાવે છે? તમે લોકોએ ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે રેશન કાર્ડ ધારક ઈ-કેવાયસી કરાવી લેવું। તેનું કારણ તમારા ફેમિલીમાં કઈનું મૃત્યુ થયું હોય, બાળકનો જન્મ થયો હોય, લગ્ન બાદ નવા મેમ્બર ફેમિલીમાં એડ થયા હોય કે ઓછા થયા હોય, તો આવા વ્યક્તિ કે જે ફેમિલીમાં એડ થયા હોય અથવા ફેમિલીમાંથી કમી થયા હોય, ઈ-કેવાયસી દ્વારા વ્યક્તિ ખરેખર હાજર છે કે નહીં તે સરકારને ખ્યાલ આવે છે। રેશન કાર્ડમાં અનાજ વ્યક્તિ દીઠ મળતું હોવાથી જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને રેશન કાર્ડમાંથી નામ કમી ન કરાવ્યું હોય તો તેવા નામનું પણ રેશન મળતું હોય છે, પરંતુ જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેનું ઈ-કેવાયસી તો થવાનું નથી। માટે સરકારને ખબર પડી જશે કે વ્યક્તિ હાજર નથી અને વ્યક્તિના નામનું રેશન બંધ કરી દેવામાં આવશે। ઈ-કેવાયસી કોને કરાવવું? ફેમિલીમાંથી કેટલા ઘણા લોકોને એવો પ્રશ્ન છે કે ઈ-કેવાયસી ઘરમાંથી કોઈ એક વ્યક્તિએ કરાવવું કે બધાને? ઘરના મેઇન ફેમિલી મેમ્બર ઈ-કેવાયસી કરાવે તો ચાલે? વાસ્તવમાં ઈ-કેવાયસી રેશન કાર્ડમાં સમાવિષ્ટ નામના તમામ વ્યક્તિએ કરાવવું જરૂરી છે। નાનું બાળક હોય તો પણ ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે। વાત કરીએ 2000ના હપ્તા વિશે તો માનનીય વડાપ્રધાન 5 ઓક્ટોબર 2024ના રોજ પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો બહાર પાડશે। પીએમ કિસાનમાં નોંધાયેલ ખેડૂતો માટે ઈ-કેવાયસી ફરજિયાત છે। ઓટીપી આધારિત ઈ-કેવાયસી પીએમ કિસાન પોર્ટલ પર ઉપલબ્ધ છે અથવા બાયોમેટ્રિક આધારિત ઈ-કેવાયસી માટે નજીકના સીએસસી કેન્દ્રનો સંપર્ક કરી શકાય છે।